જે કર્યું હોય એ જ કામ આવે. જાહેર કરશો તો જગનું થશે, જાહેર કરશો તો જગનું થશે. અંતરમાં રાખશો તો અંતર્યામી પ્રસન્ન થશે, અંતરમાં રાખશો તો અંતર્યામી પ્રસન્ન. સાનુભાવ થાય, કાંઈ લીલાની અનુભૂતિ. કોઈને મુઠ્ઠી વાળીને આપો, કહેવાની જરૂર નથી. નસીબદાર છો કે કોકને દ્યો છો તો સામે લેવાવાળું છે. સામે પાત્ર ન હોય ને તો ઢોળાઈ જાય, ઓલા ઇન્કમટેક્સવાળા લઈ જાય. પાત્ર મળે તો પધરાવો, મન હોય તો મનોરથ કરાવો. પણ બાર ઢંઢેરો ન પીટો. બાર ઢંઢેરો પીટો છો એનો મતલબ એમ તમને તમારી પ્રતિષ્ઠામાં, તમારા યશમાં રસ છે, તમને પૈસાના દાન કરવામાં રસ નથી. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે તો વ્રજમાં એવો સરસ રીમઝીમ વરસાદ વરસતો હશે ને. હમણાં કઈ બેઠકનો ચંદ્ર સરોવરનો કે એનો વિડીયો આવ્યો હતો ખબર છે? કેટલા બધા મોર ટોડલે બેઠો હતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. કોયલ. આ બાજુ ગૌશાળા બાજુ બધી ઢેલો કેવી ચણતી હતી ને. વૈષ્ણવ કીર્તન બહાર બેઠા બેઠા ધોળ ગાતા હતા. મેરી ઝોપડે કે બાગ ખુલ જાએંગે શ્યામ આएंगे, मेरी झोपड़े के बाग खुल जाएंगे वल्लभ आएंगे, आएंगे आएंगे वल्लभ आएंगे. તો વ્રજ અત્યારે બહુ આનંદ. વ્રજમાં તો ગમે ત્યારે જાઓ આનંદ. પણ અત્યારે જે વરસાદ પડતો હોય અને ત્યાંનું જે વાતાવરણ હોય એમાં તમે સુનેરાની કદમખંડી જાઓ, તમે કુમુદ વન જાઓ, બધાય વન, તમારું મન જ્યાં સ્થિર થઈ જાય. અત્યારે આપણે ઘણીવાર કેવું બોલતા હોઈએ, સેવા કરતા હોય તો આપણું મન વિચલિત હોય. મન ક્રિયા કરતું હોય, શરીર અને મન બીજે ફરતું હોય. પણ વ્રજમાં તો માહોલ જ એવો હોય. ચલો પાછી એ વાતે ચડી જઈશ તો આ બધું ભૂલી જઈશ, કારણ કે વ્રજ આવે એટલે મારું મન આનંદ આનંદ આનંદ. કૃષ્ણ અનુચર ઉદ્ધવજીને કૃષ્ણના વેશમાં જોઈને બધા ગોપીજન તેમની પાસે પધાર્યા. ઉદ્ધવજીને ઠાકોરજીએ મથુરાથી ગોકુળ મોકલ્યા. પોતાનો જ પહેરવેશ, પોતાની માળા, પોતાનો રથ, પોતાના આભૂષણ. નહીંતર ઉદ્ધવ તને કોઈ આવવા નહીં દે ને સામુય નહીં જુએ. કૃષ્ણ અનુચર ઉદ્ધવજીને કૃષ્ણના વેશમાં જોઈને બધા ગોપીજન તેમની પાસે પધાર્યા. આ તો પ્રભુના પ્રિયાઓ, વલ્લભો મેં ગોપીજન મારા છે એમ મમતા ગૌરવ જેના માટે પ્રભુ કરે છે તેવા તે ઉદ્ધવજી યાદવોના મુખ્યમંત્રી, કૃષ્ણના પ્રિય મિત્ર, બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય, જ્ઞાની ભક્ત, શ્રી ગોપીજનના ઉત્કટ વિરહ વ્યાધિને શાંત કરવા પ્રભુનો જ્ઞાન સંદેશો સૌને માટે લઈને આવેલા. વિરહની તીવ્રતાને શાંત કરવાની જ. વિરહ તો ભગવદ રૂપ છે.
તમારે ફળ જોઈતું હોય ને પુષ્ટિ માર્ગનું તો વિરહ, જે આપણને કોઈ નથી થતો. સેવા પહોંચી લઈએ પછી કેટલા ઠાકોરજીને યાદ કરીએ છીએ. ઘણી વાર સમૂહમાં સત્સંગ થતો એટલે કહું, આ તમારા ઠાકોરજી કયા વસ્ત્ર પહેર્યા હતા? મુગટ ધરાવ્યો હતો કે ટીપારો કે ચંદ્રિકા કે પાઘ? બધા એકબીજાની સામું જોવા માટે. કેમ? ક્રિયા કરીએ છીએ. તમે ઓફિસ ગયા હો, તમે નાવા જાઓ ત્યારે કપડાં અહીંયા તૈયાર જ હોય, એટલે મને ખબર હોય કે આજે બ્લુ પેન્ટ અને ગુલાબી શર્ટ પહેર્યું છે. પછી કોઈ તમને મળવા આવે ને એમ કે આટલા બધા એમની કોન્ફરન્સમાં હોય તો હું કેવી રીતે ઓળખું? તો હું શું કહું? એમણે પિંક કલરનું શર્ટ ને બ્લુ પેન્ટ પહેર્યો છે. સવારનું મને યાદ છે. તો અલૌકિકમાં કેમ યાદ નથી રહેતું? આપણું ચિત્ત પ્રભુમાં નહીં હોતું. ચિત્ત ચકડોળે ચડેલું હોય છે. હવે આપણે રાજકોટમાં શાસ્ત્રીનગરના મેદાનમાં મેળો થતો અને એમાં ચકડોળ, અત્યારના તો બધું ઇલેક્ટ્રિક નામ ક્યાંનું ક્યાંય એટલે જ પડે છે ને આખડે છે ને મરે છે. આપણા વખતે તો ઓલું નાનું ચકડોળ ઓલા હાથે જ ચલાવે, ઢેન 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 ઢેન. પણ એવું ચડાવે ને કે આપણને આમ બધું ફરવા માંડે, આપણને દેખાય ચીસ પાડવું તો એ બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરે. તો ચકડોળે ચડે ને તમને બધું ભમવા માંડે, ફરવા માંડે. તો સેવામાં હોય ને ત્યારે ચિત્ત ચકડોળે ચડે છે. એ પ્રભુમાં નહીં હોતું. અને પ્રભુ રાહ જોવે કે હું આની સામું ક્યારનો ભાડું છું, પણ આ હારી મારી સામું જ નથી જોતી. ક્યાં હોય છે? વિરહ તો ભગવત રૂપ છે અને રાખવાનો છે. આ ઉદ્ધવજી પ્રત્યેક માટે ભિન્ન સંદેશ પણ લાવેલા. શ્રી ગોપીજન પોતપોતાના યુદ્ધ પ્રમાણે જુદા જુદા બિરાજેલા, તેથી અહીં જુદા જુદા ચોક છે. તીવ્ર વિરહમાં ભ્રમર, ઉદ્ધવજી કાલ એ ત્રણેયનો ઉપાલંબ દેતા ભ્રમર ગીત ગાયેલો. આની અંદર ઘણું વિવરણ થઈ શકે. ભમરો આવે છે ભમરાના બાને, એને 6 પગ હોય. ઉપાલંબ એટલે ટોંટ મારે છે, ભમરાને ટોંટ મારે, સંભળાવે ઉદ્ધવજીને અને કહે કોને? ઠાકોરજીને. ભમરોય સાંભળો, ઉદ્ધવજી સાંભળા ને ઠાકોરજી સાંભળા. અને જે ભ્રમર ગીતમાં આવડી પ્રભુને દે છે, પણ પ્રભુને ડાયરેક્ટ કાંઈ નથી કહેતા. ભ્રમરને કહે, સંભળાવે ઉદ્ધવજીને અને આવડી હોફાવે કોને? ઠાકોરજીને. એ અદ્ભુત લીલાનું વર્ણન કાલે. બોલો વલ્લભાધી. હૃદયમ મધુરમ. કાલે આપણે હૃદયમ મધુરમનું ભક્તોના જીવનમાં એવા કેટલાય પ્રસંગો બનતા હોય છે. પ્રભુના હૃદયની કોમળતા, દયાળુતા પર શંકા થાય. આ મનુષ્ય એક જ એવો જ કે ભગવાન ઉપર શંકા કરે અને પાછું એમ કે હું ભગવાનમાં નથી માનતો. અને ઘણા ભગવાનને સલાહ આપે, ઠાકોરજી આવું ના કરવું જોઈએ. આ તરબૂચ આટલું મોટું એ અહીં જમીનમાં, અને આ કેરી આમ આંબે લટકે. તરબૂચ ત્યાં જોઈએ અને કેરી નીચે જોઈએ. હવે થાક લાગ્યો ને ઝાડ નીચે હોતો, કેરી પાકી ગઈ ને પડી. હવે એ વિચારે તરબૂચ પડ્યું હોત તો ટકો રંગાઈ જાત. ના હો, પ્રભુ જે કરે છે બરાબર. અત્યાર સુધી સલાહ દેતો હતો. ઘણાયને કાંઈ એવી તકલીફ થાય એટલે કે ઠાકોરજી આની આરે તો આવું ન જ કરાવ્યો, આપણી તો શ્રદ્ધા ઉડી જાય. તને કોણ કહે છે રાખ, પ્રભુ તને પાણો મૂકે છે?
ઘણા એમ કે સવારમાં પછી અમારે સેવા કરવાની હોય ને ઈલાબેન એટલે ન પહોંચાય. તને પાણા મૂકે બેન સેવા કર. કોઈ દી એવું તો નહીં કહેતા કે અમારા છોકરા હોય એના ટિફિન કરવાના હોય ને. ના, અમારે પછી બેને સ્કૂલે મોકલવાના. ન્યાય એને જ્યાં સુધી પ્રભુ ભારરૂપ લાગે ને ત્યાં સુધી ભાવ ન આવે, અને ભાવરૂપ લાગવા માંડે ત્યારથી આ બધું બહાર બોલવાનું બંધ થઈ જાય. આપણે કાંઈક ઘણાને કહીએ ને કે આમ સવારે તો ભાઈ આપણે 2-3 કલાક ઈચ્છા હોય ને તોય નીકળે. એટલે તારી ઈચ્છા તો હોય જ નહીં બેન. ઘણા સવારે મુઠ્ઠી મગનો મનોરથ કરે અને આગ્રહ કરે. મારા વાલા, પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીનું અધરામૃત છોડીને કોઈ બીજાનું અધરામૃત જાય લેવા ન જાય. ઘણા બીજે જાવ એટલે સવારે ઠાકોરજીને બટેકા પૌવા ધરાવી દે અને બીજે જાય. ના, જો તમે સાક્ષાત માનો છો, ગોકુળનાથજીને પ્રાગટ્ય છે ને બધાને પ્રસાદ લેતા હતા, તો એક વૈષ્ણવ હતો એ રોતો હતો. આજુબાજુવાળા એકબીજાને કોણી મારે ત્યારે હોય જ એવા કે આ શર્મા તો નહીં હોય. આ જેનું પ્રાગટ્ય ઉત્સવ છે ને રડે જ જોતો. આને તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. ઓલા પીરસવા આવ્યા ત્યાં આમ એના બારે મેઘખાગ ગોકુળનાથજીએ દૂરથી જોયું. આવ્યા, વૈષ્ણવ ઊભા થાવ, વયા જાવ ઘરે, પાતળ ભલે ખા લેવી. બધાય કે આ કાંઈ સમજાણું નહીં. ગોકુળનાથજી કે વાલા વૈષ્ણવ, આ તાજસી કહેતા હતા ને કોને કહેવાય? આ તાજસી. એના ઠાકોરજીને એણે છાશ ને રોટલી ધરાવી છે. અને અહીંયા પ્રાગટ્ય ઉત્સવ એટલે બુંદીને, આંકડાની ને, જાળીવાળીને, ઢાળોને. તો એને રડવું આવતું હતું કે મારા પ્રભુને છાશ ને રોટલી અને મારે આવું. કેવા દોયડા આ તાજસી. પણ પાછળથી ખ્યાલ આવે છે કે આ તો પ્રભુનું વિશેષ આયોજનપૂર્વક ઉત્તમ ફળ દેવા પ્રસંગો ઊભા કરે છે. ઓલો રાજા હતો ને એનો સેનાપતિ બહુ હોશિયાર. જેટલા જંગ લડે બધા જીતી આવ્યા. તો રાજાએ રાણીને કીધું, એ કે આપણી એકને એક કુંવરી છે ને, આની યાર પરણાવી દઈએ. આનો કોઈ હરાવી શકે એમ નથી, અને આપણે પછી વનમાં જઈએ. રાણી કે મારા મનની વાત છીનવી લીધી. ઓલો ઘરે નાતો તો ને બહાર નીકળો ને વિચાર આવ્યો, આટલા જંગ જીતા, આ રાજા કેવો લોભ્યો, મને કાંઈ આપ્યું. આજે તો જઈને 5 ગામ માગી જ લઉં. એટલે મારે આ જન્મ કોઈના પાસે હાથ લાંબો ન કરવો. તૈયાર થયો ને આવ્યો. રાજા કે આવો હું તમને જ યાદ કરતો હતો. એટલે સેનાપતિ કે હું તમને એક વાત કરવા. એ કે કરો પહેલાં. એ કે ના રાજા તમે પહેલાં કરો ને. એ કે ના સેનાપતિ તમે કરો. એ કે આટલા જંગ જીતા કાંઈ ઇનામ આપ્યું નહીં. 5 ગામ આપો તો પછી રિટાયર થાવ તો આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો ન કરવો. રાજા કે ફટરે ભૂંડા, તે માયગું ન હોત તો કુંવરી સાથે આખું રાજ આપવું હતું. લે 5 ગામ, તને ઓળખી ગયો કે તું 5 ગામને જ લાયક છો. એમ આપણે બધાય 5 ગામવાળા છીએ. રોજ લોહી પીએ. પ્રભુ જરા ઠાકોરજી કે લે. પ્રભુ કે મને માગી લે ને એટલે કારે થાય ચિંતા જ નહીં. ઓલા રાજાએ ઢંઢેરો પીટો હતો. એ કે આજ મારો જન્મદિવસ છે, અહીંયા હીરા ને મોતી ને ચાંદી ને માણેક ને જેટલું લૂંટાય એટલું સાંજ સુધી લૂંટો. અરે બધાય તો જે મંડાણા. એક અપાહિત છોકરી હતી, એ કાંઈ મેળ પડે એવો નથી.
એણે જઈને રાજાને બાથ ભરી દીધી. હો બેટા, તમે મારા એટલે આ બધું મારું થઈ ગયું. પ્રભુને મારા કરી લ્યો ને ક્યાંય માગવું જ ન પડે. એટલે જ પ્રભુ કહે છે, રોજ માગવા આવસ મારા દ્વારે, રોજ મારા દ્વારે માગવા આવસ. એકવાર મળવા આવ ને તો તારે માગવાની જરૂર નહીં પડે. એકવાર મળવા આવ તો તારે માગવાની જરૂર નહીં પડે.